રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છીએ અને અમારી મોદી સાહેબ, અમિત શાહ અને CR પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે, કારણ કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો, કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તો અમારી ગુજરાતના રાજપૂતોની, ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે, માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ, રાજા મહારાજાઓ, ભારતની અંદર 562 રાજા મહારાજાઓ હતા, એમાં એક રાજપૂત સમાજના નહીં, દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા. અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માગવી પડશે. એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો ને આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો પર અસર પડશે સમાજની.